સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાણમ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. વ્યાખ્યા છે સપ્ત વ્યસનનું નામ ચોપ છે. સાધક જીવને સપ્ત વ્યસન હોય નહીં. ધર્મનો સાધક જે થાય સમ્યક દ્રષ્ટિ, જેને આત્માનો આનંદ રૂચ્યો છે અને પરમાં ક્યાંય સુખ છે એ વાત મિથ્યાત્વનો નાશ થયો છે, બરાબર, એને ધર્મી અને સાધક કહીએ. બાકી સંસારના સુખો જેને રૂચ્યા છે અને એનું સાધન કરે છે એનું સાધ્ય તો નરક ને નિરોધ છે. બરાબર. નરક ને નિરોધ ને સાધી રહ્યો સમજાણું? બરાબર. જેને આત્મા વસ્તુ છે, પદાર્થ ચૈતન ભગવાન, ઇન્દ્રિયો એ કઈ આત્મા નથી. આ શરીર એ આત્મા નથી. તેમ અંદર પુણ્ય પાપના ભાવ થાય એ પણ આત્મા નથી. જે આત્મા નથી એનાથી એ જણાય એમ એ નથી. બરાબર છે. એટલે જે આત્મા નથી એનાથી ધર્મ થાય એમ નથી. બરાબર. આત્મા તો આનંદ અને જ્ઞાનની મૂર્તિ. એવો એનો હું પણ જેને કહીએ આસ્તિકતા વિધિનંદ, આસ્થા સત્તાની શ્રદ્ધા. તો આત્મા તો આનંદ ને જ્ઞાનની સત્તા વાળું તત્વ છે. બરાબર પ્રભુ. એની જેને શ્રદ્ધા થાય તેને સ્વસન્મુખ થઈને સમ્યક દર્શન થાય. એને આવા જુગાર આદિના સાત દોષો હોય નહીં એમ કે છે. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. સાત વ્યસન, દ્રવ્ય અને ભાવ બે પ્રકારના વર્ણ છે. એ જેને ધર્મ પ્રગટ્યો છે અને ધર્મમાં જેને આત્મામાં આનંદ છે એવો સ્વાદ આવ્યો છે, એવા આનંદના સ્વાદિષ્ટ જીવને જગતના કોઈ પદાર્થમાં સુખ છે એ હોતું નથી. તેથી તેને આ સાત વ્યસનો ન હોય. બરાબર. સમજાણું કાંઈ? બરાબર. સાત વ્યસનના નામ: જુવાયા મિશ્ર મદિરાદારી, આ ખેટક ચોરી પરનારી, એ સાત વ્યસન દુઃખદાયી, દુરિત મૂળ દુર્ગતિ કે ભાઈ. જેને જુગતું ખેલવું એ ન હોય, જેને આત્માની દ્રષ્ટિ છે અને આત્માનું સાધન જેને કરવું છે, સિદ્ધ પદની પ્રાપ્તિ માટે, મુક્તિને માટે ભગવાન આત્મા તરફના ભાવવાળી દશા છે, એને આવું જુગતું હોઈ શકે નહીં. જુગતાની ભાવ એને હોય. માંસ ખાવું, એ માછલાને આ માંસને ખાય એ ધર્મી નથી, અધર્મી છે.
એ માંસ ખાવું એ ધર્મીને હોય નહીં. જેને આત્માનું સાધન કરીને પરમાત્મા પદ નિજની પ્રાપ્તિ કરવી છે એને માંસ ખાવું હોઈ શકે? સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. મદિરા દારૂ ન હોય ને, દારૂ મતીને ભ્રમ કરવાનું નિમિત્ત છે. બરાબર. દારૂ ધર્મીને જેને સુખનું સાધન સાધે છે એને મદિરા પાન હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? બરાબર. વેશાગમન દારી છે ને, દારી એને વેશાગમન ન હોય, એને શિકાર ન હોય. આ ખેટક શિકારનો ભાવ અને શિકારી હોય. જેને આત્માના આનંદનું સાધન કરવું છે, દુઃખનું સાધન કરવું હોય એને બધું સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. જેને શાંતિ આત્માની જે છે અંદરમાં, એને જેને પ્રાપ્ત કરવી છે બરાબર, એવા જીવની દ્રષ્ટિ તો આનંદ અને શાંતિ ઉપર હોય છે. બરાબર. એથી એને મદિરાનો ભાવ હોય નહીં, પીવાનો હોઈ શકે નહીં. શિકાર વિષાદ સેવન છે ને, આ ખેટક ચોરી और परिश्री सेवन એ ન હોય. ચોરી ન હોય, ચોરી કોઈના ધાર પાડવાના એ વાત એને હોય, અને પરિશ્રી સેવન ન હોય. પરિશ્રીનું ગમન સંકિતી, જોકે તો સારા લોકના સજ્જનને પણ આ હોય નહીં. પણ ધર્મ જે આત્માની શાંતિ જેને આનંદ પ્રગટ કરવો છે એવા આનંદના રસિયાને પરિશ્રી હોઈ શકે. એ 7 વ્યસન દુઃખદાયી દુઃખના દાતાર છે. નરકને નિરોધ 4 ગતિમાં રખડવાનું સાધન. આ વ્યસનમાં તો સ્વર્ગ આદિ તો હોય નહીં, નરકને નિગોધનું સાધન છે. દુરિત દુઃખદાયી છે. એ પાપની જળ છે. દુરિત એટલે દુરિત મૂળ દુર્ગતિ કે ભાઈ, અને કુગતિને લે જાના વાળા છે. આવા ભાવ આવા તો નરકમાં દોડીને દુર્ગતિ જનારા છે. બરાબર પ્રભુ. સમજાણું કાંઈ? હા પ્રભુ. હવે એના ભાવ વ્યસનો કે દ્રવ્યને ભાવ ભેદ. દર્વિત એ 7 વ્યસન દુરાચાર દુઃખ ધામ ભાવિત અંતર કલ્પના મૃષા મોહ परिणाम. ये 7 व्यसनों द्रवित એટલે शरीर से सेवन किए जाते हैं, यानी दुराचार रूप ये द्रव्य व्यसन है. भावित अंतर कल्पना बोली બહારની વાત છે. હવે જૂઠે મોહ પરિણામ की अंतरंग कल्पना, મિથ્યા ભાવની મોહ કલ્પના એ ભાવ વ્યસન છે. ભાવ વ્યસને અનાદિથી ટેવાઈ ગયો છે. એ વ્યસનનો ધર્મ સાધક જીવને યાદ હોય છે. બરાબર. ભાષા બે છે ને, દ્રવિજી 7 દુરાચાર દુઃખ ધામ શારીરિક વાત છે, અને અંતર કલ્પના છે મિથ્યા. ભાવિત અંતર કલ્પના મૃષા મોહ પરિણામ, જૂઠા મિથ્યાતના પરિણામ છે.
सप्तभाव व्यसनों में अशुभ में हारी शुभ जीती वह लुट कर्म देह की मगनता यही मांस भखवो मोह की गहल सो अजान यह सुरापान भुगती की रीति गणिका को रस चखवो निर्दय प्राणघात करवो यह शिकार पर नारी संग पर बुद्धि को परखवो प्यार सो पराई सोज गहवे की चाह चोरी यही सातो व्यसन विडारे ब्रह्म लखवो प्रभु ब्रह्मनाम आत्मा પૂર્ણાનંદ નું સ્વરૂપ એ બ્રહ્મનામ આત્મા એમાં આનંદ છે. બરાબર પ્રભુ. એ આનંદ સ્વરૂપ એવું ભગવાન એને જાણવામાં આ બધા વિઘ્નવાળા આ ભાવ વ્યસન હોય એ આત્માને જાણી શકે નહીં. સમજાણું કાંઈ એને ધર્મ હોઈ શકે નહીં એમ કે છે. અશુભ મેં હારી બનારસીદાસે ખાસ નહીં. એ પાપનો ઉદય હોય ને પ્રતિકૂળતા આવે એને હાર માને એ મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ એ અશુભ में हार माने अशुभ कर्म के उदय में हार हारी गया भाई. नहीं खाવાનું નહીં પીવાનું નહીં પ્રતિકૂળતા રોગ એવી અશુભના ઉદયમાં આત્મા હારી ગયો એમ જે માને એ જુગટું છે. ભાવ જુગટું છે. ભાઈ મારી વ્યાસે માનવું અશુભમાં હાર માને નિર્ધનતા વાંઝ્યાપણું શરીરમાં રોગપણું વેપાર ધંધા હલે નહીં ખાવા પીવાના સાધનોમાં હા લાગે એના નાગરે રે બહુ હારી ગયા. એ મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. એ જુગટો રમનારો છે. જુઆ ખેલ કરે છે મારે જુગટું રમે છે. સમજાણું કાંઈ અને શુભ જીતી અને પુણ્યના ઉદય શરીર સારું લક્ષ્મી સારી અને અનુકૂળતા બહારની સામગ્રી 5-50 લાખ રૂપિયા પૂંજી તો આપણે જીત્યા એમ માનનારા ભાવ જુગટા રમનારા છે. એ મિથ્યા દ્રષ્ટિ છે. એને ધર્મ હોઈ શકે. સમજાણું કાંઈ અમારે તો બધી સગવડતા છે ભાઈ. બધી સગવડતા કુટુંબ કબીલો પૈસા આમ દામ ઠામ મકાન પૈસો આબરૂ. કારખાના અમારે એવા મંડાણા છે કે એમાંથી એ મહિને 10,000 20,000 પૈસા આવ્યા જ કરે. શું હાલે છે ગુડાલેમાં એને હું પુનઃના ઉદયથી અનુકૂળ સામગ્રી એ મારી છે અને એમાં મને મજા પડે છે. એ જોગટાનો રમનારો છે. બરાબર પ્રભુ. ભાવ જુગટું રમનારો છે. શુભ ભાવ જે છે શુભ એ પણ પુણ્ય છે. એ પણ એને પોતાનો માનનારો જુગટો રમનારો છે. અને એમાંથી અનુકૂળતા મળે એટલે અમે સગવડતા વાળા છીએ એમ એ જુગટા રમનારા છે. અરે ભાઈ આ તો કામ નહીં. કે છે કે એમાં જીતાઈ ગયો તું પરને લઈને. સમજાણું એમાં તે જીત માની. સાચું પ્રભુ. મૂંઢ છો. આ બાપ ગોપાલ અમારે બધું છે.
ભેળા ઘર છે. ભેળા ઘર ને તમે તો ખાલી છો ને. સમજાણું કાંઈ ગજવાય. દીકરા હારા, દીકરીઓ હારી, વહુ હારી મળે, વળી દીકરીઓને સારા સ્થાન મળે હારાની. એમાં અમે જીત્યા અને મોઢાગળ પીડ્યા. એ મૂંડ છે કે એ મૂંડ નહીં છે. એમાં છે શુભ જીતી. યહ દૂત કર્મ. એ શુભ કર્મના ઉદયમાં વિજય માનવો. અમે તો મિલ માલિક. મને તો દેવ ગતિ હારી મળી. એવા શુભમાં જે હારી ગયા છે, જીત માને છે તે હારી ગયા છે, મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. હા હા. હમણાં અમે ફાયમાં છીએ. એ માને છે ને ધંધે પાણીએ છોકરાઓ પણ એવા પાક્યા છે કે બધા ધંધે ચડી ગયા. હરખે એક થી ચડ્યા હતા. વળી હરખા ધંધે ચડી ગયા. આપણે કઈ હવે ચિંતા રહી નથી. એ બધા છોકરાઓ 5,000 વળે મહિને. મૂર્ખ ચોકે છે. આખી દુનિયા મૂર્ખ છે. એ ચંદ્રભાઈ શું છે આમાં? બનાસીદાસ કહે છે કે તો જુગટારા રમનારા છે. હા હા હા. મિથ્યા દ્રષ્ટિ મોહમાં જીતાઈ ગયા છે. બહારથી અનુકૂળતાને પોતાની જીત માનનારા મિથ્યાત્મા જીતાઈ ગયા છે. આત્મા અંદર આનંદ સ્વરૂપ છે. એની વૃદ્ધિ થઈને શુદ્ધિ થાય એ એની જીત છે. બરાબર પ્રભુ. સમજાણું કાંઈ? હા પ્રભુ. શુભ કર્મ કે ઉદય વિજય માનના ભાવ જુગટા છે. અડી ગયા છે મિથ્યાત્મા. એમ કે છે છોકરા હારા થયા ને બધા અમે હવે ખાઈમાં છીએ. હમણાં અમેરિકાથી આવ્યો છોકરો ને શું રે શાંતિભાઈ આ રીતે હોય છે. આપણે હવે નિર્ણય ખાઓ પીવો. તમારે તો નથી પણ તમારું મન રહેતા નહીં. ખાખરી કરતા નહીં. શું કરે ઘીમાં ત્યાં ગૌરવા તો ધારતો ને અહીં જયારે આ કે પણ અહીં કરતા જયારે ખાખરીમાં ઘઉં ની તળી ઘીમાં તળી ગયા કે નહીં. એનું દૂધ થાય. બસ એ પોચી ઓલો લોટ ઘઉંનો કઠણ બાંધી તેલ બેલ નાખ્યો અંદર મોણ હરખું. પછી એને આટલી બનાવતા ઘી નાખતા. કેમ ઘી નાખતા મોણમાં? એ કઈ કરતા હે આપણને ક્યાં? એને વરાવા દે એક બે આપે. હા એક બે એવી સુંદર તેલમાં ઘણું થતું જ. આ રોટલીમાં મોણ નાખે છે ને તેલ નહીં. મોણ નાખે ગમે તેલનું મોણ ઘીનું. પણ એ ખાખરી ખાતા ખબર છે ને તમને? તો એને ભેગા રહેતા ને પેલા કે છે કે એમાં અનુકૂળતા છે. એમાં જીત માનવી એ જુગતું છે. હા હા કીધું હતું ને એક ફેરી દાખલો થાય. વ્યાસમાં વાણિયા વસા જામનગરમાં એ ચૂરમાના લાડવા ખાઈ દરરોજ બીજો ખોરાક જ નહીં. રોટલી રોટલો કોઈ ખોરાક જ નહીં. અપાસર પહેરેલા છે જામનગર કોઈ. એ વસા કેવા વ્યાસમાં જુરમોનું લાડવા દરરોજ. રોટલી રોટલો બીજી ચીજ જ નહીં. એમાં છોકરો એક જુવાન એકનો એક
મરી ગયો. બારે આવ્યા, એકનો એક રોવે રોવે બાળીને આવ્યા. અમને ખબર નહીં કરે અપાચારી ઘણા બધા બાળીને આવ્યા. આંસુ ની ધારા હોય. ઘરમાં ચોરનું બનાવ્યું માણસો એ મોટું નહીં. અગાવાલા ભેગા થઈ ચોરનું બનાવ્યું. ભાઈ તમે બીજું નહીં ખાઈ શકો અને રોટલી રોટલો ખાશો તો આ દીકરા પાછળ તમે જશો પાછળ હો. પછી એની ખોરાક જ નહોતો. રોટલી રોટલાનો ચૂરમું અને અડદની દાળ હોય કે નહીં ખબર નથી પણ એની હારી અડદની દાળ ભળે. ચૂરમાં હારી અડદની દાળ હોય ને હરખી પદરી પણ ચૂરમું જ ખાતા. અને એકનો એક દીકરો પદરી સમજે અડદની દાળ થતી ને છાશ નાખીને દાળ અને છાશ બે એક ક્ષણ હરખા થઈ જાય. આમ સોતા સવાણી થઈ જાય. હદડી નો કહેવાય. આ તો સરખો રસ થઈ જાય. ચૂરનું એ એક જણો તો એવો હતો ચૂરનું લાડવા હોય 2-3 અને ઘી રાખેલ છે. કેવા હતા અને માને કે આપણે મજા છે. આપણને કે છે કે સગવડતામાં જીત્યા જીત માની એમ જુગટા રમનારા છે કે છે. બરાબર પ્રભુ. બોલાય લાડવા ખાધા હો પાછા આંખમાંથી આમ થયેલા જાય. એકનો એક દીકરો જુવાન બાળીને આવ્યા. રોટલી કરો કે ભાઈ. અરે ભાઈ તમને નહીં પચે. બાજરાનો રોટલો ઘી નાખીને કરશો તો પણ નહીં પચે. એ ચોરમાના લાડવા આમ પડી આંસુની ધારા છે. રસ ચોરમાનો હોય પ્રભુ. એમ જ્ઞાનીને જગતની સગવડતાનો રસ છે એની અંદર. એ ચોરમાના લાડવા જેવી સગવડતા બધી હરકી હોય બહાર એમ કે સમજાણું કાંઈ. ધર્મીને બહારની સગવડતામાં રસ હોતો નથી. એને તો આત્માના આનંદનો રસ છે. એ બહારની સગવડતામાં ભોગતા દેખાય ગરમી પણ એ આવું પારે ને લાડવો ખાય એવું છે. એવું છે એવું પ્રભુ. અજ્ઞાનીને એમાં રસ આવી જાય છે. સમજાણું કાંઈ. કે છે કે જોગટું રમનારા છે. બરાબર પ્રભુ. એ વાતું ભાઈ આવા રસની વ્યાખ્યા ભાઈ દીદી નથી. વહે દુષ્કર્મ દેખી મગનતાઈ. શું કે છે ક્યાં આ શરીર માંસ હાડકાં છે. આ એની એકતા બુદ્ધિ મગન એ માંસના ખાનારા છે. દેહમાં જેની એકતા બુદ્ધિ મગનતા પ્રીતિ ને રુચિ છે એ માંસના ખાનારા મીઠા દ્રષ્ટિ છે. દેહ માટી જળ ધૂળ એની મગનતા એ તો મિથ્યા ભાવ છે. બરાબર પ્રભુ. એને આત્મા અંદર આનંદ સ્વરૂપ છે એની મગનતા તો છે ને. બહુ સરસ સમજાવવામાં. બે માટી આ તો કૂકના જળ હેઠા છે. આવા શરીર તો અનંતવાર આવી ગયા જોડી. એમાં એકતા શ્રીમદે કહ્યું નહીં. સકળ જગત છે 8 વર્ષ અથવા સ્વપ્ન સમાન. એ કઈ જ્ઞાની દશા બાકી વ્યાસા જ્ઞાન. સમજાણું કાંઈ. અરે ધર્મ તે કોને કહીએ ભાઈ. અને સુખના પંથની રીત કોઈ અલૌકિક છે.
પ્રભુ ધર્મની રત કહો દશા કહો, સુખની પંથની કહો, હાજી આ બધા દુઃખના પંથ છે. દુઃખના શરીર માટી જળ, જી પ્રભુ એમાં મગનતા એકતા બુદ્ધિ એકતા બુદ્ધિ એ માંસ ખાનારા છે. હાજી હા હા હા, માંસ ન ખાતા હોય, સજ્જન ખાય, મુનિ હોય ને ખાય, છતાં દેહની એકતા બુદ્ધિ એ જ માંસ ખાવું છે કે છે. હા, એ વ્યસન છે મોટું. હાજી હા હા હા, ભગવાન આત્મા જી પ્રભુ અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનો ઢગલો પ્રભુ છે. ઢગલો પ્રભુ એની જેને રુચિ ને પ્રેમ નથી હાજી અને દેહમાં એકલો પ્રેમ ને મગનતા છે, માંસ ખાનારા ભાવે માંસ ખાનારા છે. બરાબર પ્રભુ હા હા હા, સમજામ કાંઈ? જી પ્રભુ હાજી मुंह की गहल सो अजान या सुरापान, मिथ्यात से मूर्छित होकर राग द्वेषમાં મિથ્યાથી મૂર્છિત થઈ ગયો છે. એ દારૂ પીવે છે. હાજી ભગવાન આત્મા આનંદ સ્વરૂપ, જી હાજી એ આનંદનો રસિયો આનંદને સ્વાદે છે. બરાબર પ્રભુ એનું નામ ધર્મ છે. હા હા, અજ્ઞાની જી મોહની ગહલ મિથ્યાથી મૂર્છિત થઈ ગયો છે. પુણ્યમાં ધર્મ છે, પાપમાં મજા છે, વગેરેમાં વિપરીત માનતામાં ઘેરાઈ ગયો છે, મૂર્છિત છે. હાજી અને સ્વરૂપને ભૂલનાર એ ભાવ મદિરા છે. સમજાજી? મારી વાત એ ભાવ મદિરા કુગતિને દેનારી છે, બરાબર પ્રભુ ચાર ગતિના દુઃખને દેનારી છે. એ ધર્મના સાધકને એ ભાવ હોય નહીં એમ કે છે. આમ ધર્મ ધર્મ માતું કરેગા, ધર્મ કરીએ. હું બાપા તને જે ધર્મ કોને કહેવાની ખબર નથી. બરાબર કેમ ધર્મ થાય ને કેવી રીતે થાય હાજી અને એ ધર્મના ભાવ કોને કેટલા કેવા હોય, જી હા એને ક્યાં ભાવ એને ત્યાગ હોય, હાજી એની ખબરો વિના ધર્મ ક્યાંથી થતો નથી. બરાબર ભૂષણભાઈ આવો ધર્મ છે. હા હા, કે છે જી મોહ કી ગહલ મિથ્યાથી પાગલ થઈ ગયો છે. ભ્રમણાને લઈને જ્યાં ત્યાં અમે સુખી છીએ, પૈસે ટકે બાયડી છોકરા આબરૂ બધી હરખાય. મિથ્યાથી ભ્રાંતિમાં પોતાને અજ્ઞાન છે, સ્વરૂપનું ભાન નથી, એવા અજ્ઞાની ઘરમાં મૂર્છાઈ ગયેલા, દારૂ ના પીધેલા છે. ભાવ બરાબર ભાવ દારૂ પીનારા છે. બરાબર પ્રભુ સમજાય છે કાંઈ? બરાબર પ્રભુ મારો ધર્મ ભારે કે આવો મોંઘો બધું ખાઈ પી વેર કરીએ, મગનતા એને વળી આપણે ધર્મ આવો છે સાચું માનવું. હા, એમ નથી ભાઈ. જેને આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ હું જેમાં થઈ રહ્યું છે, એમ જેમાં થઈ રહ્યું છે, એવો હું એ તો આનંદ ને જ્ઞાન નો સાગર છે. પ્રભુ એ રાગ હું, શરીર હું, એ એમાં નથી. સમજાણું કાંઈ? પ્રભુ હું જે છે એનું ધર્મ સાધન નિર્મળ અને વિતરાગી પર્યાય હોય છે. બરાબર પ્રભુ એ રાગને હું પણ માનનારા, પૂનને હું પણ માનનારા,
એ તો મજેરા પીનારા છે, દારૂ પીધો છે કે છે. બરાબર. હા. મનાક્ષી દાસ પેલા હતા વ્યભિચારી, કરનારા, જુવાન અવસ્થા, એકનો એક દીકરો એના બાપને, અને વ્યભિચારી અને વ્યભિચારના પુસ્તકો બનાવેલા. હા, કવિ હતા પેલા વ્યભિચારી છતાં એમાં એને ધર્મનું ભાન થયું. સત સમાગમ થયો, ભાન થયું. અરે અમે તો રાગ ને વિકલ્પના પુણ્ય પાપથી જુદા છીએ. રાગ ને પુણ્યમાં અમે નથી, તો પછી રાગ ને પુણ્યના ફળ જે આ બહારની ધૂળ સગવડતા એમાં તો આત્મા છે જ નહીં. એવું ભાન થતા વ્યભિચારના પુસ્તકો બનાવેલા ગોમતી નાખી દીધા. ગોમતી ક્યાંય નહીં, લખનઉ ન્યાસ પર રહેતા છે આગ્રાના. ગોમતી નદી આગ્રાની સ્વાગત છે, લખનઉ ત્યાં રહેતા છે. એમ ત્યાંથી ગોમતી નીકળી છે ને આપણે પાસે પુસ્તક છે. આને બેઠા થોડા નાવડીમાં પુસ્તક લઈને નાવડીમાં નાખ્યા હેઠે નદીમાં. વ્યભિચારના બનાવેલા નાખી દીધા પુસ્તક. ધર્મનો રંગ ચડ્યો. બરાબર. આત્મા રાગ રહિત, પુણ્ય રહિત, પાપ રહિત, બહારની અનુકૂળતા પ્રતિકૂળતા રહિત. બરાબર. એટલે બહારના જ્ઞેયથી પણ રહિત, અંદરનું જ્ઞેય પુણ્ય ને પાપ એનાથી રહિત, આનંદ ને જ્ઞાનથી સહિત. એમ જ્યાં ભાન થયું, પુસ્તકો નક્કી પોકાવો વ્યભિચારને રસ્તે ચડશે. પછી બનાવ્યું આ ધર્મ સમજ્યા પછી આ બનાવ્યું. સમજાણું કારણ કે વ્યસની હતા ખરા ને, વ્યસનનું સ્વરૂપ ભાવનું વર્ણ્યું છે. બરાબર. જુવાન માણસ હતા, બસ એ ખાવા પીવાનું શું કહેવાય હિન્દુસ્તાની ભાષાને કહેવાય પરિશ્રીનો વ્યભિચારી હતા. પણ જ્યાં સમજાય છે ને ભાન થાય ત્યારે પછી એ પરિશ્રીના વ્યભિચાર પણ ત્યાં રહેતો. એ છે મિથ્યા છે મૂર્છિત, ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ, જ્ઞાતા દ્રષ્ટા, એને ભૂલીને પરમાં મૂર્છા કરવી રાગાદિમાં, એ ભાવ મદિરા છે. એ દારૂ પીનારો છે, એને ધર્મ હોઈ શકે? कुमति की रीति गणिका को रस चखो. जानो कुबुद्धि के मार्ग पर चलना, कुयुक्ति कुतर्क, એના કુમતીને રસ્તે ચાલવું એ પરનારીનું સેવન છે, વેશાનું સેવન છે. कुबुद्धि के मार्ग पर चलना ये ज वेशा. આ બહુ છે નહીં, પર બહુ દીઠો કોઈ નહીં. આત્મા વળ્યા તણિકામાં આવો છે એવી કુબુદ્ધિ, કુતર્ક, એ કુબુદ્ધિ વાળો વેશાનું સેવનાર છે. કુબુદ્ધિ પોતે વેશા દેવી છે. એમ કે સમજાણું બરાબર પ્રભુ. સંસારના ડાપણ, ઘણા ઘીણાના મોટા ડાપણ હોય, એ બધી કુબુદ્ધિ છે. એ કુબુદ્ધિમાં એકાગ્રતા એ વિષાનું સેવન છે. સારી વાત. સમજાણું કાંઈ
ગણિકા કો રક્ષક હો, વેશાનો નિર્દય પ્રાણઘાત કરવો યહ શિકાર. એ ભગવાન આત્માને ભૂલી નિર્દય પરિણામથી પ્રાણને હણવા, એનું નામ શિકાર છે. એ શિકાર કરે છે કે कठोर परिणाम रखकर प्राणों को घात करना, એનું નામ ભાવ શિકાર છે. ભાવ શિકારીને ધર્મ હોઈ શકે? આવું સ્પષ્ટ વિના એને સમજાય નહીં. એથી સ્પષ્ટ છે. સમયસર નાખી દીધું તમને એમાં સરળ. પછી પરનારી સંગ પર બુદ્ધિ કો પરખવો. એ દેહાદિ પર વસ્તુમાં આત્મબુદ્ધિ રખના. દેહમાં, રાગમાં, શરીરમાં, વાણીમાં, મનમાં, પૈસામાં પર આત્મબુદ્ધિ રખના. એ પરિશ્રીનો સંગ છે. એ પરિશ્રીનો સેવનારો છે. પર પદાર્થને મારા માનવા એ પરિશ્રીનો સેવનાર. પરનારી સંગ પર બુદ્ધિ કો પરખો. પ્યાર સો પરાઈ સોજ. એ અનુરાગ પૂર્વક પર પદાર્થનું ગ્રહણ કરવું, એ શરીર, વાણી, મન, લક્ષ્મી એની એકતા બુદ્ધિએ ગ્રહણ કરવા એ ચોરી છે. એ કૂકની ચીજ છે ને ગ્રહણ લેવી એનો ચોર છે. પ્રેમની એકતા બુદ્ધિથી પર પદાર્થને ગ્રહણ કરવા, પકડવા, લેવા એ તો ચોર છે કે ચોર છે મોટો. સમજાવું કાંઈ? સર્વશુદ્ધિ મારે છે. તો અનુરાગ પૂર્વક પર પદાર્થ કો ગ્રહણ કરવાની અભિલાષા, પ્રેમથી, રસથી પર વસ્તુને પકડવીને લેવી, એનું નામ ભાવ ચોરી. એ સંકિતિ નહીં એ હોઈ શકે. અને એ હોય ક્યાં સંકિત હોય? સમજાણું કાંઈ? ભાવ ચોરી આવી ગયો. ચોરી એ સાતું વ્યસન વિદારે બ્રહ્મ લખવો. આ 7 પ્રકારના વ્યસન, વ્યસનનો અર્થ દુઃખ થાય છે. એ 7 પ્રકારના ભાવ એ દુઃખરૂપ. એના પ્રેમ વાળાને આત્મા બ્રહ્મ આનંદ સ્વરૂપ છે એને જાણવામાં એ વિઘન કરનારા વિદારે બ્રહ્મ લખવો છે ને. ये 8 व्यसनो आत्मज्ञान को विदान करते हैं. वो तो परम एकता बुद्धि ना બધા પ્રકાર सातों व्यसन आत्मज्ञान को विदारण करते हैं, आत्मज्ञान नहीं होने देते. हाथ भाव व्यसन आत्मा નું ધર્મ સંકેત ધર્મ થવા દેતો. બહુ સરસ વાત આવી. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. મૂળ તો આત્મા સિવાય રાગથી માંડીને પરથી એમાં એકતા બુદ્ધિ એ બધું એ છે. માંસ ખાવું, દારૂ પીવું, પરિચય લંપતી, બધો ચોરી, શિકાર બધું એ છે. એમ કેમ તો અરે ક્ષણમાં હજાર જવા જેવું. ભાઈ છોકરો મળી ગયો ભાઈ 14 વર્ષનો છોકરો કાંતિભાઈ પેલા તો થઈ ગયા.
જ્યાં કાંઈ વાક હતા મોટા તો ભત્રીજું મરી ગયું કઈ કરી શકે નહીં. હે હા તે તો થાય પણ કઈ રાખી શક્યા નહીં. હે આબરૂ વાળા માણસ છે કે ગિરધરભાઈ ગયો 14 વર્ષનો બેટા ને હાથી રહ્યો રગ તૂટી એમને 14 વર્ષનો આદિ અસાદ. અરે અસાદ તો અનાદિનો છે. રાગ ને વિકાર ને પોતાના માનનારા એને આત્માનું સાજ પણ નથી. એ સાજવાળા નથી તો અસાજ છે. પ્રભુ આ શરીર ને બહારથી અસાજ થાય છે. અરે નિજાનંદ પ્રભુ જેને સહજાનંદની મૂર્તિ આત્મા એની જેને દ્રષ્ટિને સ્વીકાર નથી એ બધા અસાધ છે. સાથ એવો જે આત્મા એનો એમાંથી અસાધ છે. બરાબર. હા સમજાણું કાંઈ. બરાબર પ્રભુ. એ આપ વ્યસનો ભાવ વિદારે બ્રહ્મ લખવો. બ્રહ્માનંદ આત્માને જાણવામાં એ વિઘન કરનાર ભણનાર છે. સાત ભય વ્યસનો આત્મજ્ઞાન ને આત્મધર્મ થવા દેતા આમ વાત છે. સમજાણું કાંઈ. કરોડોપતિ અબજોપતિ આમ હોય પૈસા હોય મગન દિન હોય દુનિયા એમ કે સુખી છે પણ એ ભાવ વ્યસનના સેવનારા વ્યસન અર્થ દુઃખ થાય છે. વ્યસનની વ્યાખ્યા દુઃખ નથી. વ્યસન એટલે દુઃખ એવું છે. દુઃખના વ્યસને ચડી ગયેલો છે. આનંદની જે આ દશા ભગવાન આત્મા નિજાનંદ ભગવાન એને રસ્તે નથી. એ પર રસ્તે ચડી ગયો એ દુઃખને પંથે છે. સાચું પ્રભુ. તો આ તો સાદું સાદું આખરે બધું સમજાય એવું છે. મુદ્દાની વાત છે. અહીં તો કે છે કે હીરાભાઈમાં એક જ તો બુદ્ધિ થાય મગનતા માણસ ખાવું એમ મંદિર આપણે એમ કે છે. આપણે લાગવું પડે. છોકરો આવો પાક્યો ને આવો થયો તો આપણે બાપ છે કે કોના છોકરા કોના છોરું ને કોના વાછરું કોના માય ને બાપ અંતકાળે જાઉં એકલું હારે પુન ને પાપ કોના હતા ધૂળ નહીં મફતનો મારો ચોર છે નો કીધું. પર ચીજ જે છે એને કારણે આવી અને એને કારણે ટકી એમાં ટકી છે. એને ઠેકાણે મારા છે ને મારે લઈને ટક્યા છે. ચોર છો. સમજાણું કાંઈ. બરાબર. હવે હું કરવું પણ આમાં મારું ભારે આપો આપણું એમ કામ એને પેલી સમજવી તો પડશે કે નહીં. આ ભૂલ છે. અરે રાગ આદિ ભાવ પુનનો એ પણ મારા એ માનનાર ચોર છે. કોકની ચીજને પોતામાં ખતવે છે ચોર છે. કોકની લક્ષ્મી ઘરની લક્ષ્મીમાં ખતવે ગુનેગાર છે. બરાબર.
એમ જગતના પુણ્યના પરિણામ, પાપના પરિણામ એ બધું જગત પર છે. પોતામાં થતા પુણ્ય પાપ એ પુણ્ય પાપ અને એના ફળ તરીકે પર વસ્તુ જગતની, જગતમાં જગતની ચીજ છે. એને ભગવાન આત્મા એ જગતને મારું માને છે. એ જ માંસ ખાવું, એ જુગતું, એ ચોરી, એ વિષાગમની પડતા. ભારે વાત કરી છે. બરાબર પ્રભુ. પોતાનો ભગવાન પૂર્ણ આનંદ ને જ્ઞાનથી ભરેલો, પૂર્ણ પવિત્રતા અને શુદ્ધ સ્વચ્છતાનું ધામ, એને પોતાનો ન માનતા જે એમાં નથી. તમે જાણો કાંઈ એ પ્રશ્ન આવ્યો સમજ શું કહેવાય સમજ એમ કે ભાઈ અત્યાર સુધી તો એમ જ નહીં સમજતા કે શરીરાદી પર્યાય મારી એમ માને તો વળી આ ક્યાં છે એવું કે એક સમયની પર્યાયને આ માને તો મિથ્યા દર્શન. આ પ્રશ્ન ચલાય છે. હા ત્યારે ખુલાસા તો ચાહવા એક સમયની પર્યાય એક સમય ટકે છે. એને આખું ટકતું તત્વ એને માનવું કે જે પર્યાય એક સમયની તે દ્રષ્ટિ એક થતી જ નથી. હવે બધું હાલે છે ને રાગનો ભાવ એ તો આત્માનો થતો જ નથી. એ તો વિભાવ છે. એને પોતાનું માનવો એ 8 વ્યસનમાંથી દરેક વ્યસન એને લાગુ પડે છે. હા હા અને જી આમાં એમ કે ભાઈ અમે પર્યાય બુદ્ધિમાં રામ સમજતા અત્યાર સુધી શરીર કે અમે સુખી છીએ, દુઃખી છીએ, મૂર્ખ છીએ, પંડિત છીએ, ફલાણું છીએ, એવું હોય છે ને. તો એને પર્યાય બુદ્ધિ કેવી? આ વળી ક્યાંથી કેવી? એ વળી ક્યાંથી કેળ્યો તમે ચંદ્રભાઈ? તારે કે ભાઈ એક સમયની પર્યાય અવસ્થા જે છે ને એ એના અંશમાં છે. એ અંશી ત્રિકાળમાં નથી, છતાં એને ત્રિકાળમાં છે માનવું એ પર્યાય બુદ્ધિ મિથ્યા નથી. હા હા પર્યાયમાં એકત્વ, ત્યાં એકતપણું, પર્યાયમાં એકતપણું છે. દ્રયમાં એકતપણું છૂટી ગયું ત્યાં. સમજાણું કાંઈ? નિત્યાનંદ પ્રભુ જેનો સ્વભાવ નિત્ય શુદ્ધ એવી જે ચીજ આત્મા, એમાં રાગ ને દ્વેષના વિકલ્પોથી જુદા છે. એનાથી શરીર, બાયડી, છોકરા, કુટુંબ, પરિવાર તો ક્યાંય જુદા રહ્યા. હા હા એ જુદાને પોતાના માનવા એ જ મિથ્યાત્મે ચોરી છે. આમાં તો જઈ આ વાત લઈ ગયા પણ જવાબ શીખે પછી ભાઈ એક સમયની જે દશા છે એ દશા દ્રવ્યરૂપ કોઈ દી થતી. છતાં એને પોતાના દ્રવ્યમાં માનવી એટલે પર્યાયમાં એકત્વ બુદ્ધિ થવી એ જ વિચાર ભાવ. કાયમ તત્વ રહેનારું આમ સિદ્ધ ઘન. અરે વાત કાને પડે ની બિચારાને. બધા બહારના ડાયા સમજુ સંસારના એકડાની ખબર નથી. સાચી વાત છે. ધર્મ કેમ પમાય અને ધર્મ પામનારની કેવી દ્રષ્ટિ હોય અને અધર્મની દ્રષ્ટિનું શું સ્વરૂપ. હા કરો સામાયિક, કરો પુઆન, કરો પરિક્રમણા, કરો અપ્પા,
ગરમ થાય, મૂંડ છો કે સાંભળને એ આહાર મેં છોડ્યો એમ માનનાર આહારને આત્મા એકપણે ચોરી કરનારો છે. બીજું વાત સમજ નહીં હે? હા, મેં હાથ છોડ્યું છે, મારે અપવાસ છે. એની આહારના રજકણો તારાના હતા તે છોડ્યા. એટલે આહારના રજકણોનો હું ધણી છું કે જેથી હું છોડી શકું છું. એ માનતા મિથ્યા દ્રષ્ટિની સજ છે મોટું, બરાબર એની ખબર નથી. અને અપવાસ કયો છે? નિદ્રા. નિદ્રા થઈ તારા કાળ ની ગયો કાળ, એક સમયનો કાળ ગયો. હવે અરે કામભાઈ, અરે ધર્મથી કોને કહીએ ભાઈ? ધર્મના મોઢા મોટા છે અને ધર્મના ફળ પણ મોટા છે. જેના ફળ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન સહિત એવી દશા, એવી દશાની પ્રાપ્તિ એના કારણ તો મોટા જ હોય ને. મોટા સમજાણું કાંઈ એને આવા કારણોથી ધર્મ થાય. એનો અર્થ કે એવા કારણથી મને મુક્તિ થાય. અહીં તો હાથેમાં નાખ્યું. બીજાને હું છું એવા નિર્દય પરિણામ એ મારા પરિણામ છે. એ એકત્વ બુદ્ધિ શિકારી જીવ છે. પોતાના સ્વભાવનો શિકાર કહેવાય. બનાસીદાસ જેવા સત્સંગમાં રહીને આમ વાત કરે. એમાં શું છે? એક બે દ્રષ્ટિ હોય, પાંચમા હોય, છઠ્ઠા હોય, કેવી હોય, તત્વની વાત એ ખરકી જ હોય. બરાબર. એ તો સ્થિરતા નામ શું ફેર હોય છે? બે ગુણ જુદા છે. સમજાણું કાંઈ? આ સાતો વસન વિડારે બ્રહ્મ લખવો આત્મજ્ઞાન થવાને નાશ કરનારા છે. સમજાણું કાંઈ? એ પુણ્ય પરિણામ એને એકત્વ બુદ્ધિ કરવી, એમાં એનાથી પોતાને લાભ થાય માનનાર બે ને એકત્વ કર્યા. પોતાનો નિર્મળ શુદ્ધ સ્વભાવ દૂરું અને પુણ્ય પરિણામ બિન વિભાગ, એનાથી મને લાભ થશે. એ તો દારૂ પીધેલા છે કે મિથ્યાત્વનો ગેર ગાંડો પાગલ છે. તો આ દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત પર એમાંથી મને લાભ થશે. ભાઈ કામ આપું છું સમજણ ન થાય એ પોતે આવો આત્મા એવો ન હોય તો પોતે એવો આનંદ ને જ્ઞાન સ્વભાવ ન હોય તો જ્ઞાન થાય નહીં. એને નથી. હવે હીરાભાઈ એમ ન માને એવું. હા, તું કોણ છો? ક્યાં છો? એ પરમાત્મા છો? તે પરને લઈને તારા પણ તને પ્રગટે. અહીં તો એક સમયની પર્યાયમાં દ્રવ્ય નથી.
તો એ પર્યાયને આશ્રય દ્રવ્ય પ્રગટે. હા 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 સમ્યક દર્શન અને એનો વિષય લૌકિક વાત. વાત કરવા જેવી ચીજ નથી. અંદર ચીજમાં પ્रणમાં જેવી ચીજ. સમજાવું કાંઈ પૂછ્યું હતા ને દિલ્હીમાં એ કોઈ સમજાવ જીવાદી સદન સમંતમ જાણે એક જીવાદી સદનું એ સમજી ત્યાં 155 પાપ દેખાતી જીવાદી સદનમ સંકિત. આ શું કે છે એમ કે બધા બહાર કાઢી પૂછ્યું ખાને એ કે છે જીવાદી સદન નો અર્થ એ જ્ઞાન સ્વરૂપ ભગવાન જ્ઞાનનું પરિણમન થવું અને રાગનું પરિણમન છૂટી જવું એનું નામ સંકિત છે. એને અંદર પાછળ દિલ્હીમાં માણસને આ વાત ત્યારે હિન્દુમાં આવો મુનિ આવા લાખ રૂપિયાથી એક વાત કરી ત્યાં ભગવાનના 2500 વર્ષ વખતે એક પુસ્તક લાખ રૂપિયાનું બનાવવું છે. એક પુસ્તક બનાવવું છે ગમે એનું મોટું સારું. એમાં કીધું ત્યાં 15 મિનિટમાં લાખ રૂપિયા. જો કેટલું કામ છે. એને લઈને આત્માનું થયું. લાખ તો જળ છે. વિકલ્પ આવ્યો દેવાનો એ જળ અચેતન પુણ્ય છે. એમાં ભગવાનના નામના વખાણ ક્યાં આવ્યા ત્યાં આખું કામ એ જેમાં તારો સ્વભાવ છે એટલે જેમાં તું છો તેનાથી તારું કલ્યાણ થાય. બરાબર સમજાણું કાંઈ ભગવાન મહાવીરને એની વાણીથી પણ કલ્યાણ ન થાય. એમાં એ તું નથી અને એ તારામાં નથી. દેવલાલજી ભારે પણ આખરે સાધારણ સજ્જન માણસોને એવું લાગે કે આ તે મોનગઢિયાની વાત પણ મોનગઢની છે, શાસ્ત્રી છે. ત્રણ લોકના નાશ કેવળી પનંતો ધમ્મો આ છે. બોલ્યા કરે કેવળી પનંતો ધમ્મો ધર્મ. એ નાગરભાઈ મંગળીકમાં આવે છે કે નહીં? મંગળીકમાં હા ક્યાં રાખે ગાડા? અર્થની ખબર ન મળે, ભાવની ખબર ન મળે. અહીં તો કે છે જે કોઈ શુભ ભાવથી પણ જીતાણો છું, મારી જીત છે હમણાં, અને બહારના સગવડતામાં વધ્યો માટે મારી હૂંફમાં વધી ગયો છું એમ માનનારા જોગટા રમનારા પાપના પાપી છે. સાચું પ્રભુ સમજાણું આમાં? એ સાતો ભાવ વસન અને દ્રવ્ય વસન બધું વિલારે બ્રહ્મ લખવો. ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ બ્રહ્મનામાં આનંદ મૂર્તિ એને જાણવામાં એ વિઘન કરનારા છે. એ હોય ત્યાં આત્માનું જ્ઞાન થશે. આત્માનું જ્ઞાન થાય એને એ ભાવ હોતા પ્રમાણ વચન ગુરુદેવ.